સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ 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 હરે હરે. હરે રામ 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 હરે હરે. હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. પિત માત સ્વામી સખા હમારે. પિત માત સ્વામી સખા હમારે. પિત માત સ્વામી સખા હમારે. માત સ્વામી સખા નાથ નારાયણ વાસુદેવા. ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. 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 કૃષ્ણ કનૈયા લાલ કી જય. બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય. પરમ પૂજ્ય વક્તા શ્રી વ્યાસપીઠિકા ઉપર આસન ગ્રહણ કરી ચૂક્યા હોય યજમાન પરિવાર સત્વરે પૂજન માટે પધારે.
બેનો આરતીની તૈયારી કરે. યજમાન પરિવાર જ્યાં હોય ત્યાંથી સત્વરે પધારે. દર્શન દો દર્શન દો ઘનશ્યામ નાથ મોરી અખિયા પ્યાસી રે. દર્શન દો मन मंदिर की ज्योत जगा दो. मन मंदिर की ज्योत जगा दो. घट घट वासी रे. दर्शन जो घनश्याम दर्शन जो घनश्याम. मंदिर मंदिर मूरत तेरी मंदिर मंदिर मूरत तेरी फिर भी न देखे सूरत तेरी. युगो बीतेगा आए मिलन की. युगो बीतेगा आए मिलन की. पूर्णमासी रे. दर्शन जो घनश्याम मोरी अखियाँ प्यासी है. मन मंदिर की ज्योत जगा दो. मन मंदिर की ज्योत जगा दो. घट घट वासी रे. दर्शन जो घनश्याम दर्शन जो घनश्याम दर्शन जो घनश्याम. હાલો ચેક હાલો 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 ચેક હાલો
હાલો હાલો હાલો હાલો હાલો ચેક હાલો હાલો સારમ સારમ શુચિ કનકભૂતમ પરિધાન નિચોલમ કટિતટપટં ચારુણ રુચિમાં બાહુન હરાન હેમાન વરવલય કેયુરમુકુટ અસાદ્વક્ત્રેન્દુર્મે દ્રશિ જયતુ નારાયણ મુનિ નમો બ્રાહ્મણ્ય દેવાય ગૌ બ્રાહ્મણ હિતાય ચ જગદ્દિતાય કૃષ્ણાય ગોવિંદાય નમો નમઃ વસુદેવસુતં દેવા કંસચાણૂરમર્દના દેવકી પરમાનંદ કૃષ્ણ વંદે જગદ્ગુરુ ઓમ શ્રી પુરુષોત્તમાય નમો નમઃ શ્રી ઘનશ્યામાય હરિ કૃષ્ણ શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ. બોલો
શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી ગોપીનાથજી મહારાજની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી રાધારમણ દેવની જય. શ્રી રામચંદ્ર ભગવાનની જય. શ્રી બાલકૃષ્ણલાલની જય. શ્રી વિઘ્ન વિનાયક દેવની જય. શ્રી કષ્ટભંજન દેવની જય. નમઃ પાર્વતી પતયે શ્રી ભગવદ્ ભાગીરથી સ્વરૂપ ભગવાનની વાંગ્મય ગાથાને શ્રવણ પૂર્વે ભગવાનના મંગળમય નામનો આશ્રય કરીએ. ભજો સ્વામી નારાયણ ગાઈએ રે ભજો સ્વામી નારાયણ ગાઈએ ભજો સ્વામિનારાયણ ગાઈએ રે ભજો સ્વામિનારાયણ ગાઈએ. ભજો સ્વામિનારાયણ ગાઈએ રે ભજો સ્વામિનારાયણ ગાઈએ ભજો સ્વામિનારાયણ ગાઈએ રે ભજો સ્વામિનારાયણ ગાઈએ. સ્વામિનારાયણ ગાઈએ ભજો સ્વામિનારાયણ ગાઈએ રે ભજો સ્વામિનારાયણ ગાઈએ. ભજો સ્વામિનારાયણ ગાઈએ રે ભજો સ્વામિનારાયણ ગાઈએ ભજો સ્વામિનારાયણ ગાઈએ રે ભજો સ્વામિનારાયણ ગાઈએ. ભજો સ્વામિનારાયણ ગાઈએ રે ભજો સ્વામિનારાયણ ગાઈએ ભજો સ્વામિનારાયણ ગાઈએ રે ભજો સ્વામિનારાયણ ગાઈએ. ભજો સ્વામિનારાયણ ગાઈએ રે ભજો સ્વામિનારાયણ ગાઈએ રે ભજો સ્વામિનારાયણ ગાઈએ રે ભજો સ્વામિનારાયણ ગાઈએ. ભજો સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. બોલો શ્રી ભાગવત ભગવાન. પવિત્ર એવા ઋષિકેશ ધામને આંગણે સર્વોપરી શ્રી ભગવાન શ્રી સ્વામિનારાયણ વડતાલ દેશ લક્ષ્મીનારાયણ દેવ ગાદીને શોભાતા એવા પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર વિદ્યમાન આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ ટૂંક સમયમાં આપણને જેના દર્શન અને અલભ્ય વાણીનો લાભ મળવાનો છે એવા પરમ પૂજ્ય 108 ભાવી આચાર્ય શ્રી લાલજી મહારાજ ભગવાન શ્રી હરિની અમૃતમય ગાથાને શ્રવણ કરવા માટે આવેલા ભગવાન શ્રી હરિના પરમ વૈષ્ણવ ભક્તજનો, સાંખ્ય યોગને આશ્રયને ભગવાન શ્રી હરિનું ભજન કરનારા સાંખ્યોગી બહેનો, માતાઓ, ભગવાન શ્રી હરિના પરમ ભક્તજનો, સારસ્વત વૃંદ સ્વરૂપો, સર્વ ભૂદેવજનો, સર્વને હૃદયપૂર્વક જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. ભગવાનની મંગળમય ગાથામાં સીધો પ્રવેશ કરીએ. ભલા ભક્તજનો, ભગવાનની બહુ મોટી કૃપા જ્યારે પ્રાપ્ત થાય ત્યારે રૂડા સત્કર્મનો વિચાર આવતો હોય છે. જેના જીવનના સુકૃત ઉદયો થયા હોય ત્યારે એને હરિકથા મળી હોય અને આવી હરિકથા આપણને જેના દ્વારા મળી છે એવા પૂર્વ વડીલો સ્વરૂપ અક્ષર નિવાસી લક્ષ્મણભાઈ નથુભાઈ જાણી, અક્ષર નિવાસી જસુબેન લક્ષ્મણભાઈ જાણી, અક્ષર નિવાસી મોહનભાઈ લક્ષ્મણભાઈ જાણી, અક્ષર નિવાસી દિવાળીબેન મોહનભાઈ જાણી, અક્ષર નિવાસી હરદાસભાઈ લક્ષ્મણભાઈ જાણી, અક્ષર નિવાસી દુધીબેન હરદાસભાઈ જાણી, અક્ષર નિવાસી વલ્લભભાઈ લક્ષ્મણભાઈ જાણી, અક્ષર નિવાસી હરજીભાઈ હરદાસભાઈ, અક્ષર નિવાસી ત્રિવેણીબેન વલ્લભભાઈ, અક્ષર નિવાસી સર્વે ભગવાન શ્રી હરિના પિતૃ સ્વરૂપ જાણી પરિવારના સર્વે પિતૃઓ અને જેના દ્વારા આપણને આ ભગવાનની ભાગીરથી મળી છે એવા લાલજીભાઈ મોહનભાઈ જાણી, રાજેશભાઈ લાલજીભાઈ જાણી, રોહિતભાઈ રાજેશભાઈ જાણી, ઋષિભાઈ રાજેશભાઈ જાણી, એકવાર જોરદાર કડતલ ધ્વનિનાથી આ યજમાન યશસ્વી પરિવાર અને સર્વ પિતૃઓને ભાવ સમર્પિત કરી ભગવાન ભાગીરથીનું શ્રવણ કરીએ. મનુષ્યના સુકૃતો ઉદયો પછી ભગવાનની આવી અમૃત સભાની ગાથા જ્યારે શ્રવણ કરવા મળતી હોય ત્યારે મનુષ્યના જન્મ દિવ્ય બની જાય છે. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજનને ભગવાનની આ કથા કહી રહ્યા છે. સ્વયં મૈત્રેય ઋષિ વિદુરજીને આ કથા કહી રહ્યા છે. આવી જ અદ્ભુત કથા, પરમ અને પાવની કથા, જે કથાને મૈત્રેય ઋષિ સ્વયં કહી રહ્યા છે. મૈત્રેય ઋષિ અદ્ભુત ભાવથી ભગવાનના પરમ ભક્ત એવા વિદુરજીને ધર્મ વિશે જ્ઞાન ગોષ્ઠી કરી રહ્યા છે. મનોસ્તુ શતરૂપાયમ ત્રિસ્ત્ર કન્યાશ્વજગ્નિરે આકૃતિ દેવહૂતિશ્ચ પ્રસૂતિરીતિ વિશ્રુતા. વિદુરજીએ જ્યારે અદ્ભુત ભાવથી સ્વયંભૂ મનુના વંશને વિશે જાણવાની ભાવ રજૂ કર્યો ત્યારે પરીક્ષિતનો પણ એવો જ ભાવ હતો. તૃતીય સ્કંદની લીલા આપણે શ્રવણ કરી, જેની અંદર ભગવાન કપિલ પરમાત્માએ પોતાની માતા દેવહૂતિને સાંખ્ય યોગ અને સાંખ્ય ધર્મ વિશે શીખવાયું છે. પોતાની માતાનું કલ્યાણ અને ઉદ્ધાર કરાવ્યા પછીની
પરમાત્મા આ લોકને અંતે પરમપદ એવા પોતાના ધામની અંદર સ્થિર થયા હતા. ચતુર્થ કંદને વિસર્ગ લીલા કહેવામાં આવે છે, જે ભગવાનનો વામ બાહુ સ્વરૂપ છે, જેની અંદર 31 જેટલા અધ્યાયો 1445 જેટલા શ્લોક રચના કરવામાં આવી છે, જેની અંદર સ્વયં મૈત્રી ઋષિ આકૃતિ, દેવહૂતિ અને પ્રસૂતિ જે સ્વયં ભૂ મનુ મહારાજાની દીકરીઓ છે એના વંશોની વર્ણન કરી રહ્યા છે. આકૃતિના વિવાહ મરીચી નામના ઋષિ સાથે કરવામાં આવ્યા, જેનાથી એક પુત્ર પ્રાપ્ત થયો. જે મનુ મહારાજા જે સ્વયંભૂ મનુ છે એને આ પુત્ર સોંપવામાં આવ્યો છે. આકૃતિ પાસે ઠેરાવ હતો કે જ્યારે પુત્રનો જન્મ થાય ત્યારે વંશની આગળ વૃદ્ધિ માટે તમારો પુત્ર હું સ્વયં ગ્રહણ કરીશ. મનુ મહારાજા સ્વયં પોતાના પુત્રથી સમર્પિત થઈ અને યજ્ઞ નામના પુત્રને પોતે ગ્રહણ કર્યો છે. આકૃતિ અને મરીચી ઋષિ દ્વારા અન્ય એક પુત્રીનો જન્મ થયો, જેનું નામ હતું દક્ષિણ. આ બંનેને વિવાહિત જીવનમાં જોડી અને એનાથી 12 પુત્ર ઉત્પન્ન થયા, જે તોષ, પ્રતોષ, સંતોષ, ભદ્ર, શાંતિ, ઇડસ્પી, ઇદમ, કવિ, વિભુ, સ્વાન, સુદેવ અને રોચન વગેરે આ બધા જુદા જુદા સ્વયંભૂ પછી મન્વંતરો કહેવાયા છે. એક એક મન્વંતરોની અંદરની આ લીલાઓ છે કે જુદા જુદા મન્વંતરોમાં કયા કયા મનુ મહારાજા થયા, તો એક એક વ્યક્તિ મન્વંતરોના નામો છે. ત્યાર પછી કહે છે કે હે રાજન સાંભળ, દેવહૂતિના વંશની હું તને લીલા કહું છું. આ દેવહૂતિના વિવાહ કરદમ ઋષિ સાથે જ્યારે થયા ત્યારે 9 પુત્રી થઈ, જેમાં મરીચીના વિવાહ કલા નામની કન્યા સાથે કરાયા હતા, જેનાથી 2 પુત્ર પ્રાપ્ત થયા. કશ્યપ અને પૂર્ણિમાના વિરજ વિશ્વગ થયા, અને વિશ્વગ તથા દેવકુલ્યા નામે જે એક દીકરી થઈ, જેનાથી આગળ જન્મમાં એ સ્વયં દેવગંગાના નામથી પ્રસિદ્ધિને પામી હતી. ગંગાના નામથી જેની પ્રસિદ્ધિ મળી એ દેવકુલ્યા નામની કન્યા દેવહૂતિના વંશજ છે. ત્યાર પછી વંશોને વર્ણન કરતા કહે છે કે હું સતી અનસુયા અને અત્રિ ઋષિની વાત કરું છું, જે ચિત્રકૂટની અંદર રહી અને અત્રિ અને અનસુયા તપ સાધનાઓ કરી છે. પરમાત્માને મેળવવા માટે કેટલું તપશ્ચર્યા જીવન, બ્રહ્મચર્ય અને પતિવ્રતા પરાયણ ધર્મમાં રહી ધર્મનું અનુસંધાન રાખી ભગવાનને પ્રસન્ન કર્યા હતા. શુદ્ધ ભાવ છે ભગવાનને કે પ્રસન્ન કરવાનો. પરમેશ્વર જ્યારે પ્રસન્ન થવા લાગે તો એ ધર્મ દ્રઢ ધર્મ હોય છે. પવિત્ર એવા સ્થાનની અંદર દંપતીએ દંપતી પૂર્ણ જીવન તો જીવ્યા છે, પણ પતિવ્રતા ધર્મથી પ્રસન્ન થઈ ત્રિદેવો સ્વયં પરીક્ષા કરવા માટે આવ્યા હતા. જે સત્વ, રજ અને તમો ગુણથી જેનું સર્જન છે, આવા 3 દેવો સતી અનસુયાની પરીક્ષા કરવા માટે આવ્યા હતા. અને પરીક્ષાનો ભાવ કેવો, ભિક્ષુક બની અને સાધ્વીના રૂપમાં આવ્યા. સાધક જ્યારે પૂર્ણ ભાવથી આપવા માટે તત્પર થયો હોય ત્યારે ભિક્ષા માંગવા માટે 3 દ્વારે આવીને ઉભા રહ્યા. કહે છે કે ભિક્ષાન દેહી, અમને ભિક્ષા આપો. સતી અનસુયાજી વિચાર કરે આ 3 વ્યક્તિઓ કોણ છે. ભિક્ષા આપવા તત્પર થયા, દ્વારે ગયા પછી જ્યારે જોયું તો 3 સાધુ મહાત્માઓ દેખાયા છે. તપશ્ચર્યાનું તપ પ્રભાવ એવું છે કે ભગવાનને પણ દ્વારે આવવું પડે, અને એ ભાવની વાત છે, શુદ્ધ અનિશુદ્ધ ભાવની વાત છે. સ્વયં ભગવાન 3 ત્રિદેવો જેને કહેવામાં આવે, ત્રિલોકીના દેવ, આ 3 દેવો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ 3 આવ્યા હતા. કહે છે કે તમે દેવી ભિક્ષા એમનેમ ન ગ્રહણ કરી નિર્વસ્ત્ર થઈ અને અમને ભિક્ષા આપો તો અમે ગ્રહણ કરીએ. આ ધર્મની અંદર પતિવ્રતા ધર્મની કઠોર એવી પરીક્ષાઓ, નિર્વસ્ત્ર થઈ અને ભિક્ષા આપો તો અમે ભિક્ષા ગ્રહણ કરીએ. હાથમાં જળની અંજલિ લીધી, 3 પર પ્રોક્ષણ કરીને કહે છે કે તમે સર્વે બાળ બની જાઓ.
ત્રણેયને બાળ બનાવી દીધા. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેયને બાળક બનાવી દીધા અને ભિક્ષા આપી છે. બાળકની સામે એક માતા નિર્લજ્જ ભાવથી પણ આપી છે. ભિક્ષાનો ભાવ પૂર્ણ કર્યો. ત્રણેય દેવ પ્રસન્ન થયા. આશીર્વાદમાં માગ્યું કે પ્રભુ જો પ્રસન્ન થયા હોય તો આપ ત્રણેય મારે ત્યાં દીકરા રૂપે પધારો. ભગવાનને પોતાના દીકરા તરીકે જ્યારે સ્વીકારનો ભાવ થયો ત્યારે બ્રહ્માના અંશમાંથી સ્વયં ચંદ્રનું પ્રગટ થયું. ચંદ્રદેવ થયા. ભગવાન વિષ્ણુના અંશમાંથી સ્વયં ભગવાનનો અંશ સ્વરૂપ અવતાર એટલે દત્તાત્રેય અવતાર થયો હતો. ત્યાર પછી ભગવાન શિવના અંશમાંથી સ્વયં દુર્વાસા ઋષિ થયા હતા. જે દુર્વાસાએ બદ્રિકાશ્રમની અંદર ઋષિ મુનિઓ બેઠા હતા અને શ્રીમદ સત્સંગી જીવન ધર્મ ગ્રંથ અનુસાર આજ દુર્વાસા ઋષિએ કૈલાસમાંથી જ્યારે ફરતા ફરતા ત્યાં પધાર્યા, બદ્રિકાશ્રમની અંદર જોયું, કોઈએ આતિથ્ય સત્કારનો ભાવ રજૂ ન કર્યો, કોઈએ પણ સન્માન ન દર્શાવ્યું, કોઈએ પણ ધ્યાન ન દીધું. અને એ દુર્વાસા ક્રોધમાં આવ્યા અને ક્રોધ વશાત કહે છે કે આ તો કેવી સભા છે, ધર્મની સભા જણાતી નથી. આમાં ધર્મવાન સજ્જન પુરુષો બેઠા છે, પણ મને તો આ ધર્મવાન વ્યક્તિઓની સભા ભરાય અને બેઠી હોય એવું જણાય છે. આપ સર્વે પોતાનો ધર્મ ચૂક્યા છો, માટે જાવ આપ સર્વે કળીકાળના દુઃખને વેઠો અને પૃથ્વી પર ભટકી અને હેરાન પરેશાન થઈ આ કળિયુગનું જીવન જીવો. અને એ સર્વે અવતારિત થઈ અને ભગવાન સાથે આ પરમહંસોની મુક્ત રીતિ સ્થિતિ મેળવી અને પધાર્યા હતા ભગવાન શ્રી હરિ સાથે. આ દુર્વાસા ઋષિ. દુર્વાસા ઋષિ પણ ભજનાનંદી છે, દત્તાત્રેય ભગવાન પણ ભજનાનંદી સ્વરૂપ છે. ત્યાર પછી કહે છે કે રાજન, અંગીરા ઋષિના વિવાહ શ્રદ્ધા નામની કન્યા સાથે જ્યારે થયા ત્યારે તેના દ્વારા 4 કન્યાઓનો જન્મ થયો. સિનિવાલી, કુહુ, રાકા, અનુમતિ વગેરે તથા 2 પુત્રને જ્યારે જન્મ આપ્યા એ ઉતથ્ય અને બૃહસ્પતિ થયા છે. આ બૃહસ્પતિ સ્વયં દેવોના ગુરુ તરીકે નિમાયા હતા. લીલાઓમાં વર્ણન કરતા કહે કે ત્યાર પછી પુલસ્ય અને હવીરભૂના વંશની વાત કરું. આ પુલસ્ય અને હવીરભૂ એના દ્વારા 2 પુત્રને જન્મ થયા, જેમાં અગત્ય એ સ્વયં જઠરાગ્નિ રૂપે થયા હતા અને બીજા વિશ્વસર્વા નામના એ વ્યક્તિ થયા હતા. આ વિશ્વસર્વાને 2 પત્નીઓ હોય, ઈડવીડા અને કેશની. આ કેશનીમાં વર્ણન કરતા કહે કે જ્યારે આ વિશ્વસર્વાના વિવાહ આ પત્નીઓ સાથે જ્યારે ઈડવીડા અને કેશની સાથે થયા, જેમાંથી ઈડવીડાથી કુબેરનો જન્મ થયો અને કેશની દ્વારા 3 પુત્રનો જન્મ થયો, જેમાં રાવણ, કુંભકર્ણ અને વિભીષણ આવા 3 પુત્રનો જન્મ થયો હતો. ત્યાર પછી વર્ણન કરતા કહે છે કે પુલસ્ય ઋષિના વિવાહ ગતિ સાથે જ્યારે કરવામાં આવ્યા 3 પુત્ર થયા, કર્મશ્રેષ્ઠ, વર્યાંશ અને સહિષ્ણુ. કર્તુ ઋષિના વિવાહ ક્રિયા સાથે કરવામાં આવ્યા. 60,000 જેટલા વાલ્ખિલ્ય ઋષિ તપસ્વીઓ થયા હતા. વશિષ્ઠના વિવાહ ઉર્જા નામની કન્યા સાથે જ્યારે કરવામાં આવ્યા 7 પુત્ર થયા. ચિત્રકેતુ, સુરોચિત, વિશ્વજ, મિત્ર, ઉલબણ અને વૃષભાન અને ધ્રુમાન વગેરે પુત્ર થયા હતા. ત્યાર પછી કહે કે અથર્વાશીષ જે ચિતિ ઋષિ એના શાંતિ નામની કન્યા સાથે જ્યારે વિવાહ થયા ત્યારે દંચ નામના પુત્રને ઘોડાના સમાન મસ્તકવાળો હોવાથી અશ્વશિરસ પોતે કહેવાયો હતો. ભૃગુ ઋષિના વિવાહ ખ્યાતિ દેવી સાથે થયા હતા. આજ ભૃગુ ઋષિએ 3 દેવોના દ્વારે જઈ અને જ્યારે દર્શનનો ભાવ રજૂ કર્યો હતો ત્યારે ભગવાન વિષ્ણુ પરમાત્માને લાત મારી હોય એ આ ભૃગુ ઋષિ છે. ભૃગુ ઋષિના પરિણામે ધનહીનપણું જે છે એ ઋષિઓને ભોગવવું પડ્યું છે. કારણ કે ખ્યાતિ દેવીએ જ્યારે અસુરો એમને શરણે ગયા, દેવદાનવ સંવાદો વખતે ખ્યાતિ દેવીના શરણે અસુરો જ્યારે શરણે ગયા ત્યારે શરણમાં સ્વીકાર્યા અને જેના પરિણામે અસુરોનો નાશ કરવા ભગવાને સુદર્શન ચક્રથી ખ્યાતિ દેવીને ધડ મસ્તક જુદા કર્યા હતા. જેના ક્રોધ વશાત થઈ અને સ્વયં પોતે જે છે ભૃગુ ઋષિ ભગવાનના દ્વારે ગયા, શિવ દ્વારે ગયા, બ્રહ્માજીના દ્વારે ગયા,
સત્યલોક વગેરે ગયા, કૈલાસ વગેરે ગયા. ભગવાનના કહેવાય કે ક્ષીરસાગરની અંદર જય ભગવાન વિષ્ણુ પરમાત્માને જ્યાં લાત મારીને વૃક્ષ સ્થળ હતું, જ્યાં લક્ષ્મીજીનો વાસ કહેવામાં આવે ને ભગવાન શ્રી હરિએ શિક્ષાપત્રી ધર્મની આજ્ઞાઓની અંદર પહેલી જ આજ્ઞા લખી, વામે યશ્ચ સીતાશ્રી શસ્ય યક્ષ્ય યસ્યાસ્ત્રી વૃક્ષસી વૃંદાવન વિહારમ ત્વમ શ્રી કૃષ્ણ હૃદયમ ચિંતયે. પરમાત્માએ ચિંતન કરતા લખ્યું કે કયા પરમાત્માનું હું ધ્યાન કરું છું, જે વૃંદાવનને વિશે વિહાર ના કરનારા છે, જેના ડાબા પડખાને વિશે શ્રી રાધિકાજી રહ્યા છે, એવા પરમેશ્વર જેના વૃક્ષસ્થળને વિશે શ્રી સ્વયં લક્ષ્મીજી રહ્યા છે, એવા હું પરમેશ્વર સ્વરૂપ શ્રી કૃષ્ણ પ્રભુનું ધ્યાન ધરું છું. મંગલાચરણમાં નામ ભગવાનનું લખ્યું હોય તો એનો અર્થ એ કોઈ મહાપુરુષે લખ્યું હોય એવું જરૂરી નથી. પૂર્વના અવતારને યાદ કરીને ભગવાને શ્રી કૃષ્ણ એવું નામ લખ્યું છે. માને પોતાનું જ સ્વયં અવતારીપણાને ભગવાન કહી રહ્યા હોય એ ભાવ દર્શાવ્યો છે. પણ અજ્ઞાની જનો જે જ્ઞાન ધર્મને જાણતા નથી, જ્ઞાન યોગને જાણતા નથી, એ શિક્ષાપત્રીના પહેલા શ્લોકને વાંચીને જ પછી મૂર્ખતા દર્શાવે કે સહજાનંદ સ્વામી કોનું ધ્યાન કરે? સહજાનંદ સ્વામી તો શ્રી કૃષ્ણ ભગવાનનું ધ્યાન કરે છે. આ મૂર્ખતા ભરી વાતો છે. ભગવાન શ્રી હરિ પૂર્વના અવતારને યાદ કરી અને લખ્યું છે. રામચંદ્ર પરમાત્માએ પૂર્વ જ્યારે સેતુબંધનું નિર્માણ થવાનું હોય ત્યારે ભગવાન શિવની આરાધના કરી છે. એનો અર્થ ભગવાનના ઐશ્વર્યમાં, ભગવાનની લીલામાં, ભગવાનના ભગવાનપણાનો સર્વોપરીપણામાં કોઈ ખામી રહેતી નથી. પણ પૂર્વના અવતારને યાદ કરી અને ભગવાન જે છે પોતાની સામર્થ્ય ભાવ એમાં દર્શાવ્યો છે. ભગવાન પૂર્વના અવતારને સાક્ષીભૂત કરી રહ્યા છે કે આ સાક્ષીએ અમે ધ્યાનરૂપ કરીએ છીએ. માને ભગવાન પોતાનું ધ્યાનનું અંગ કહે છે. ધ્યાન કરવું તો કોનું કરવું? ધ્યાન હંમેશા ભગવાનનું કરવું જોઈએ. કારણ કે ભગવાનથી વિશેષ કશું નથી. સર્વોપરીપણું પરમેશ્વર સ્વયં પોતે રહેલા છે. આવા ભૃગુ ઋષિ એના વંશને કહે છે કે ધાતા વિધાતા નામના 2 પુત્ર થયા અને શ્રી નામની જેને પુત્રી થઈ. ધાતા વિધાતાની મેરુની પુત્રી સાથે આયતી અને નિયતિ સાથે વિવાહ કરવામાં આવ્યા હતા, જેમાંથી મુકુંડ થયા અને પ્રાણ વગેરે બંનેના વંશમાં એક સંતાનો થયા. આ મુકુંદના પુત્ર સ્વયં માર્કંડેય મુનિ થયા હતા અને જે ફરતા ફરતા કહેવાય કે દાદા ધર્મદેવના આંગણે સ્વયં છપૈયાપુરની અંદર જ્યારે પધાર્યા હતા ત્યારે બાળ પ્રભુ શ્રી હરિનું નામકરણ સંસ્કાર હરિ કૃષ્ણ અને ત્રીજું નામ જ્યારે આપ્યું હરિકૃષ્ણ, એ જ આ સ્વયં માર્કંડેય મુનિ હતા. આ માર્કંડેય મુનિ એમની સ્તુતિઓ ગાવામાં આવે છે જ્યારે યજ્ઞ વિધાનો થતા હોય ત્યારે. સત્ય પ્રમાણિકતાની સાથે ધર્મનું આચરણ કરાવતા યજ્ઞની અંદર આ માર્કંડેય મુનિઓના સ્તુતિના આધારે યજ્ઞોની સંપૂર્ણ વિધાન કર્મ જે ભગવાન શિવને પ્રસન્ન કરી અને પોતાની શક્તિ સામર્થ્ય મેળવી છે, એવા એ માર્કંડેય મુનિ હતા. એક એક ભાગવતના પ્રત્યેક વ્યક્તિ ભગવાન શ્રી હરિની વૈદિક સનાતન ધર્મની પરંપરા માને ઉદ્ધવ સંપ્રદાયની પરંપરા સાથે જોડાયેલા છે. એક એક ક્ષણે જે ઋષિ મુનિઓએ જે ધર્મ નિભાવ્યા છે, આ ધર્મના એક એક મૂળભૂત પાસાઓ અંતે મૂળમાં જાઓ તો ખ્યાલ આવે કે છેલ્લે તો ભગવાનની વૈદિક પરંપરા જે બતાવવામાં આવી છે એના સિદ્ધાંતોની સાથે છે. એટલા માટે સ્વામિનારાયણ સંપ્રદાય ઉદ્ધવ સંપ્રદાય છે અને આ ઉદ્ધવ સંપ્રદાય સ્વામિનારાયણ સંપ્રદાય જે વૈદિક સનાતન ધર્મ છે, એ વૈદિક સનાતન ધર્મનો ભાગરૂપી આ પ્રમાણિકતા શ્રીમદ ભાગવત મહાપુરાણ પણ બતાવે છે. કારણ કે એક એક વ્યક્તિ એમાં જોડાયેલા છે. ઉદ્ધવજી જોડાયા છે, માર્કંડ મુનિ જોડાયા છે, દુર્વાસા ઋષિ જોડાયા છે. આ બધાથી પ્રમાણિકતાની વાત બતાવવામાં આવી છે. આ ત્રીજા કહેવાય કે ભૃગુ ઋષિના ત્રીજા પુત્ર તરીકે કવિએ જન્મ લીધો, જેનાથી શુક્રાચાર્યનો જન્મ થયો, જે દૈત્યોના ગુરુ રૂપે નિર્માણ થયા હતા. ત્યાર પછી પરીક્ષિત રાજા કહે છે કે હે રાજન,
હે ગુરુદેવ, કૃપા કરો મારા પર અને મને સ્વયંભૂ મનુ મહારાજાની ત્રીજી પુત્રી પ્રસૂતિના વિવાહ કોની સાથે થયા એ વગેરે મારા પ્રશ્નોમાં મને એનો પ્રત્યુત્તર કરો. પ્રસન્ન ભાવે સુખદેવજી મહારાજ વર્ણવિત કરી રહ્યા છે કે હે રાજન, ત્રીજી પુત્રી સ્વયંભૂ મનુ મહારાજાની પ્રસૂતિ, જેના વિવાહ બ્રહ્માના પુત્ર, જેનું બ્રહ્માજીએ પોતાના અંગૂઠામાંથી સર્જન કર્યું છે, એવા દક્ષ પ્રજાપતિ સાથે વિવાહ થયા હતા, જેના દ્વારા 16 જેટલી પુત્રીઓને એમણે જન્મ આપ્યો હતો. 16 પુત્રીઓ જન્મ પામી, જેમાંથી 13 કન્યાઓ ધર્મને પરણાવવામાં આવી હતી. જે બ્રહ્માજીના કહેવાય કે સ્તનમાંથી જેનું સર્જન છે એવા ધર્મદેવ, અને એ ધર્મદેવને 13 કન્યાઓ વિવાહિત કરાઈ હતી. જે ભગવાન શ્રી હરિના પિતા એ 13 કન્યા સાથે વિવાહિત જીવનમાં હતા. આ 13 કન્યાનું વર્ણન શ્રીમદ સત્સંગી જીવન જો ગ્રંથ તમે સાંભળો તો ભગવાન શ્રી હરિનો યજ્ઞોપવિત સંસ્કાર વિધાન જ્યારે ચાલી રહ્યું હતું ત્યારે બાળ મિત્રો ભગવાનને લઈ અને આંબાવાડીની અંદર જતા રહ્યા. એવા સમયે કાલિદત્ત ભગવાનને મારવા માટે આવ્યો. કાલિદત્તનો વધ થયા પછી ધર્મદેવની 12 જે પત્નીઓ છે સ્વયં પોતે આવી અને ઊભી હતી. ભગવાને 12 સ્વરૂપ પોતામાંથી પ્રગટ કર્યા અને 12 સ્વરૂપે ભગવાનની એક એક માતાનું ભગવાને સ્તનપાન કર્યું હતું. આ 12 પત્નીઓ અને 13મા પત્ની એટલે સ્વયં મૂર્તિ દેવી, માને સ્વયં બાળા દેવી, માને ભક્તિ દેવી સ્વયં છે. આ 13મા પત્ની છે. આ 13 કન્યાઓ ધર્મને આપવામાં આવી, જેની અંદર વર્ણન કરતા કહે છે કે 13 પત્નીઓ કયા? તો શ્રદ્ધા, મૈત્રી, દયા, શાંતિ, તુષ્ટિ, પૃષ્ટિ, ક્રિયા, ઉન્નતિ, બુદ્ધિ, મેઘા, તિતિક્ષા, લજ્જા ને 13માં થયા એ મૂર્તિ દેવી, જેમાંથી એક દક્ષ પ્રજાપતિની આ દીકરીઓને એક પુત્ર પ્રાપ્ત થયા હતા. ધર્મદેવને એક અન્ય પુત્ર પણ હતા, જેમાં શ્રદ્ધાને શુભ, મૈત્રીને પ્રસાદ, દયાને અભય, શાંતિને સુખ, તૃષ્ટિને મોદ, પૃષ્ટિને મય, ક્રિયાને યોગ, ઉન્નતિને દર્પ, બુદ્ધિને અર્થ, મેઘાને સ્મૃતિ, તિતિક્ષાને ક્ષેમ, લજ્જાને પ્રશય, અને 13માં પત્ની એટલે સ્વયં મૂર્તિ દેવી, જ્યાં ભગવાન સ્વયં અવતરિત થયા અને એ થયા હતા નર નારાયણ રૂપે. નર અને નારાયણ રૂપે, જે અહીં બદ્રિકાશ્રમની અંદર પ્રગટ પ્રમાણ ભગવાન વિરાજે છે. જે કઠોર યાત્રા, અતિ દુષ્કર યાત્રા છે, એવી યાત્રાઓ ભગવાન શ્રી હરિ ઘર આંગણે આપણે લઈ આવ્યા. ભગવાને આ નરનારાયણ દેવના જેવા પ્રત્યક્ષી પ્રમાણ રહેલા છે, આવા પ્રત્યક્ષી પ્રમાણ ભગવાને અમદાવાદ અને ભુજનગરમાં નરનારાયણ દેવો પધરાવી અને પરમાત્માએ ત્યાં આ યાત્રાનું સંપૂર્ણ ફળ ભગવાને પ્રદાન કર્યું. કોઈ બદ્રિકાશ્રમની યાત્રા કરી અને જે પુણ્યને મેળવે એટલું પુણ્ય કોઈ અમદાવાદ અને ભુજનગરમાં જ્યાં ભગવાને બાથમાં ઘાલી અને પધરાવ્યા છે આવા નરનારાયણ દેવના કોઈ દર્શન કરે તો એટલા સમાન ફળને પ્રાપ્ત કરી જાય. આ સરળતા ભગવાન લઈ આવ્યા છે, અઢળકતા પરમેશ્વર શ્રી હરિ સ્વયં લઈ આવ્યા. ભગવાનનો કેટલો આપણા પર અનુગ્રહ દર્શાવ્યો છે. કૃપા જ્યારે વરસાવવા બેઠા હોય ત્યારે એમાં કોઈ સીમા ન હોય. વરસાદ વરસતો હોય કેટલો વર્ષે એમાં કોઈ સીમા હોતી નથી. આ તો પછી વર્ષા પછી અંદાજ મેળવવામાં આવે કે આ સરેરાશ આટલો ઇંચ વરસાદ પડ્યો, પણ પૂર્વ સમયમાં કહી શકાતું નથી કે આટલો જ વરસાદ પડશે. એમ ભગવાનની કૃપા કેવી છે, આ વરસાદના સમાન છે. અનરાધાર વરસી જાય તો અઢળક વરસી જાય. નાના મોટા સર્વ નદી, તળાવ, સરોવરને ભરી દે આવી સામર્થ્ય એની અંદર રહેલી છે. ભગવાનની આવી અનુગ્રહ રૂપી કૃપા છે. પરમેશ્વરની દયાળુતાનો ભાવ બતાવ્યો છે. હંમેશને માટે સદ્ધર્મનું પાલન કરવા માટે આવા ધર્મદેવની જે 13 પત્નીઓ છે, 13માં પત્ની સ્વયં મૂર્તિ દેવી, જે બદ્રિકાશ્રમની અંદર ઉદ્ધવજી સાથે બેઠા હતા અને જ્યાં દુર્વાસાના શ્રાપ થતા એ પણ જન્મને પામ્યા, અને જ્યાં કૃષ્ણ શર્મા અને ભવાની દેવીને ત્યાં જ્યારે જન્મ લીધો
ત્યારે છપૈયા પૂરની અંદર એ બાળા દેવીના નામથી પ્રસિદ્ધિને પામ્યા હતા. અને ધર્મદેવે જે જન્મ લીધો એ ઇટારપુરની અંદર બાલશરમાં અને ભાગ્યવતી દેવીના ત્યાં જન્મ પામ્યા. આ બધી જ લીલાઓ જોડાયેલ છે. ભાગવત જુદું નથી. નારાયણ અને શિવજીનું જેમ એકાત્મપણું છે એવા પ્રગટ પુરુષોત્તમ ઈષ્ટદેવ પ્રભુનું એકાત્મપણું છે. ભગવાનને એક એક તીર્થના મહિમા આપણા ઘર આંગણે લઈ આવ્યા. જેવી રીતે અમદાવાદનું મંદિરોના મહિમા છે એ જ પ્રમાણે કોઈ જગન્નાથપુરીની યાત્રા કરે, જગન્નાથ પ્રભુના જેવા દર્શન, સાક્ષાત સ્વરૂપના દર્શન, એવા સાક્ષાત સ્વરૂપના દર્શન ભગવાન આપણને આપણા ઢીંગાધણી સ્વરૂપે વિરાજમાન ગઢપુરપતિ શ્રી ગોપીનાથજી મહારાજના દર્શન કરે, સમાનરૂપી ફળ મેળવી જાય. જુનાગઢની અંદર રાધારમણ દેવની સાથે સિદ્ધેશ્વર મહાદેવ પધરાવ્યા. રામેશ્વર ક્ષેત્રમાં જઈ દર્શનનો ભાવ રજૂ કરે, એવો ભાવ સિદ્ધેશ્વર મહાદેવના સાનિધ્યમાં થાય તો એ સિદ્ધેશ્વર મહાદેવ રામેશ્વર ભગવાન શિવના સ્વરૂપ પરમાત્મા એવા પ્રમાણિત થયેલા પુણ્ય ફળશ્રુતિ પ્રદાન કરનારા છે. એક એક યાત્રા ધામને ઘર આંગણે લઈ આવ્યા. દ્વારકાની અંદર રણછોડરાય વિરાજે. આવા રણછોડરાય વડતાલની અંદર લક્ષ્મીનારાયણ દેવ સાથે વિરાજમાન રણછોડરાય જે સચ્ચિદાનંદ સ્વામી દર્શન કરવા માટે ગયા, જે ભાવ વિભોર થઈને ભગવાનને પોતાની સાથે લઈને આવ્યા છે. એક સ્વરૂપે તો પ્રગટ વિરાજે, બીજા સ્વરૂપે ભગવાનને સાથે લઈને આવ્યા એવા રણછોડરાય. આ ઘર આંગણે ફળશ્રુતિ આવી. તીર્થમાં જાઓ અને ચાર ધામની યાત્રા કરો, ફળ મેળવો, એવું ફળ ભગવાન નજીક નજીકના સ્થળોમાં લઈ આવ્યા. મુમુક્ષુ જીવોને દૂર જવાની જરૂર નથી. ઘર આંગણે પરમાત્મા પુરુષોત્તમ શ્રી હરિ આ ભાવ સાથે લઈને આવ્યા છે. તીર્થને પોતાને આંગણે લઈ આવ્યા છે. સ્વયંભૂ મનુની પુત્રી જે પ્રસૂતિ છે, પ્રસૂતિના દ્વારા 16 પુત્રીઓ જેમાં જન્મ પામી, એમાં 13 ધર્મને આપવામાં આવી, એક અગ્નિને આપવામાં આવી. આપણે અગ્નિના ઉચ્ચારણ થતા હોય ત્યારે સ્વાહા શબ્દ બોલાવવામાં આવે છે. સ્વાહા નામની કન્યા અગ્નિને આપવામાં આવી. મંત્ર પૂરો થાય એટલે સ્વાહા અવશ્ય બોલવો પડે છે. સ્વાહાને બોલ્યા પછી યજ્ઞ નારાયણ દેવ અગ્નિદેવ એ સ્વીકાર કરે છે. સ્વાહા એમના અર્ધાંગના છે. આમ તો ભગવાન શ્રી હરિના બધા માસી છે, બધો સંબંધ જોડાયેલો છે. એક અગ્નિદેવને આપવામાં આવ્યા, એક પિતૃદેવને આપવામાં આવ્યા, ને એ છે સ્વધા. તસ્મે સ્વધા નમઃ. જ્યારે તર્પણ વગેરે કાર્યો થતા હોય ત્યારે સ્વધા શબ્દ ઉચ્ચારણ કરાય છે. ઇદમ જલમ તસ્મે સ્વધા નમઃ. જે વિધાનો બતાવવામાં આવ્યા છે, સ્વધા એ પિતૃઓના પત્ની છે. પિતૃઓને જ્યારે પણ જળ અંજલિ આપવામાં આવે, આ પવિત્ર ભાગીરથી ગંગાનું સ્થાન છે. પોતાના પૂર્વજો વડીલો જે ધામ ગયા છે એમને યાદ કરી નામ લઈ અને એમને જળની અંજલિ આપવી જોઈએ. પૂર્વ દિશામાં ઊભા રહી અને જળની અંજલિ આપો તો એ અતિ ઉત્તમ છે, પણ આપ પિતૃઓના નામ સાથે આપવી જોઈએ. આ હાથોની અંદર તીર્થ બતાવવામાં આવ્યા છે. આ હાથોનો અગ્રભાગ એ દેવ તીર્થ છે. જળની અંજલિ ભરીએ અને સામેથી આપીએ એટલે એ ભગવાનને આપીએ, આ દેવ તીર્થ છે. ત્યાર પછી આ જળની અંજલિ ભરી અને મધ્યમાંથી છોડી દઈએ તો એ ઋષિ તીર્થ રૂપમાં છે. ઋષિઓના સ્થાન બતાવ્યા. પણ જમણા હાથના અંગૂઠાના મૂળ પાસે પિતૃ તીર્થ આવેલું છે એટલે જળની અંજલિ ભરવામાં આવે, પછી કેવા કે જમણા હાથના મૂળ પાસે આમ રેડી દેવામાં આવે. આ પિતૃઓને ત્યાં અપાય છે. જો નામ આવડે પોતાની 3 પેઢીઓના તો નામ લઈ અને અર્પણ કરવું જોઈએ, પણ જો નામ ન આવડે તો પિતા વગેરે હોય, પુરુષ કૃતિની અંદર હોય, પુરુષાર્થ લિંગોની અંદર હોય તો નામ ન આવડે તો બ્રહ્મા વિષ્ણુ મહેશના નામથી પોતાના પિતૃઓને અંજલિ સમર્પિત કરવી જોઈએ. પણ અન્ય ભાવની અંદર જો માતાઓ હોય, સ્ત્રી ભાવ હોય તો પછી ગંગા, સિંધુ, સરસ્વતી, ગંગા, યમુના, સરસ્વતીનું નામ લઈ અને એમને જલાંજલિ આપવી જોઈએ. પવિત્ર તીર્થમાં છે, સ્નાન કરવા જાઓ ત્યારે અવશ્ય કરજો. કારણ કે આપણે અહીંયા આવ્યા છીએ તો આપણા આવવાની અંદર આપણા પિતૃઓ
આ બધાના આશીર્વાદ ભળેલા છે. કોઈ એક ભગવાનનો ભક્ત થાય એક કુળની અંદર તો 7 પેઢીઓના ઉદ્ધાર થાય છે. જેની અંદર માતાના 3 પેઢી, પિતાની 3 પેઢી અને પોતાની હયાતીની 3 પેઢી, માને આવી 7 પેઢીના ઉદ્ધારની સામર્થ્ય એની અંદર રહેલી છે. એક પુત્રી અગ્નિદેવને, એક પુત્રી પિતૃઓને અને એક પત્ની ભગવાન શિવને આપવામાં આવ્યા. ને એ જ તા સતી, જે સતીના વિવાહ ભગવાન શિવ સાથે થયા હતા. ખૂબ અદ્ભુત રીતે વર્ણન કરતા કહે છે કે આ નરનારાયણ દેવ જે બદ્રિકાશ્રમની અંદર આવ્યા ને, એ બદ્રિકાશ્રમ થાન મૂળભૂત રીતે પહેલા તો ભગવાન શિવનું હતું, પણ ભગવાન શિવ વિચરણ માટે જ્યારે બહાર ગયા ત્યારે નરનારાયણ દેવ રજા લઈને અંદર આવ્યા અને અંદરથી દરવાજો બંધ કરી લીધો. જ્યારે પુનઃ ભગવાન શિવ અને પધાર્યા ત્યારે નરનારાયણ દેવ કહે છે કે આ સ્થાન અમને પ્રદાન કરો, મારે તપશ્ચર્યા કરવી છે. અને જે તપશ્ચર્યા કરી અને આખીરકાર સ્વયં પોતે જે છે એ ભગવાન શિવ ત્યાંથી ચાલી અને પોતે કેદારનાથની અંદર જતા રહ્યા હતા. ખૂબ મહિમા છે નરનારાયણ દેવનો, કારણ કે ગંધમાર્દન પર્વત ઉપર બેસી અને એવી કઠોર તપશ્ચર્યા કરી કે ઇન્દ્રનું શાસન પણ ધ્રુજવા લાગ્યું હતું. ઇન્દ્રએ પરીક્ષા કરવા માટે થઈ અને સ્વયં મેનકા વગેરે અપ્સરાઓને મોકલી હતી, પણ જે નરનારાયણ દેવના તપને લેશ માત્ર પ્રભાવ ન થયો. આખીરકાર પરાસ્ત થઈ ભગવાનના ઉરુમાને સાથળની અંદર એક પુષ્પ મૂક્યું. ભગવાને પુષ્પ લઈ સ્પર્શ સાથળનો કરાવી અને નીચે મૂક્યું. એમાંથી એક અપ્સરા થઈ અને એ અપ્સરા માને ઉર્વશી કહ્યું કે જાઓ ઇન્દ્રને કહો કે આ અમારા તરફથી ભેટ છે. સ્વયં નરનારાયણ દેવે ઇન્દ્રને ઉર્વશી નામની અપ્સરા ભેટ કરી હતી. તપશ્ચર્યા એટલા માટે કરી કે બદ્રિકાશ્રમમાં જ્યાં રહેતા હતા એક દૈત્ય થયો હતો સહસ્ત્રકુંચી નામનો, જેણે સૂર્યનારાયણ દેવની આરાધના કરી 1000 વર્ષના એવી તપશ્ચર્યાના પ્રભાવે કરી અને વરદાન માગ્યું કે આ શરીરની રક્ષાને કાજે મને 1000 કવચ આપો. નર અને નારાયણ દેવ જે છે તપશ્ચર્યા કરે, કોઈ એક યુદ્ધ કરે, આમ યુદ્ધ કરતા કરતા કહેવાય કે 100 વર્ષની તપશ્ચર્યાઓને સંપૂર્ણ કરતા જે 1000 વર્ષ તપશ્ચર્યા કરે એક કવચ તૂટે, 1000 વર્ષ તપશ્ચર્યા કરે એક કવચ તૂટે, આમ કરતા કરતા 99 એના કહેવાય કે કવચોને તોડી નાખ્યા. એક કવચ બાકી રહ્યું. ભગવાન સૂર્યનારાયણ દેવના શરણમાં એ રાક્ષસ સહસ્ત્રકુંચી નામનો જતો રહ્યો. શરણું માગી લીધું. ભગવાન સૂર્યનારાયણ દેવે સ્વીકાર કર્યો. અને આજ સ્વયં જે છે જ્યારે કુંતા માતાએ દુર્વાસા જેવા મહર્ષિઓની સેવા કરી હોય, 5 વરદાનો મળ્યા, જેમાં સૂર્યનો મંત્ર મળ્યો, એ મંત્રની સાથે સાથે આ સહસ્ત્રકુંચીને પણ સાથે સાથે એમાં પ્રદાન થયું. અને જે જન્મ પામ્યો ને જે જન્મ થયો ને એ બીજો કોઈ નહીં પણ દાસી પુત્ર માને કર્ણ હતો. એ કર્ણ જન્મ પામ્યો હતો, જેને મારવા માટે ભગવાન કૃષ્ણચંદ્ર પરમાત્મા પ્રગટ થયા હતા. જે પરમાત્માએ તપશ્ચર્યા અને યોગ બળે કરી અને અર્જુન અને ભગવાન કૃષ્ણ નર અને નારાયણે આ છેલ્લું કવચ તોડી અને આ દૈત્યનો નાશ કર્યો હતો. ખૂબ અદ્ભુત એવી લીલાઓને વર્ણવિત કરતા કહે છે કે રાજન સાંભળ, ત્યાર પછી હું ભગવાનની તને લીલા કહું કે ભગવાન પરમેશ્વર કેવા દયાળુ છે. જીવો જીવોના ઉદ્ધારને કરનારા છે. જીવ પ્રત્યે કરુણા લાવી ભગવાન પ્રત્યેક જન પ્રત્યે દયાને દર્શન દેનારા છે. વિદુરજી સ્વયં મૈત્રેય ઋષિને પૂછી રહ્યા છે, ભવે શીલવંત શ્રેષ્ઠે દક્ષો દ્રોહિત વાત્સલ વિદેશ મત કરોત કસ્માદ નાન્યદાત્મજા સતીમ. મૈત્રેય મુનિને વિદુરજી પૂછે છે કે હે ગુરુદેવ, મારા પર કૃપા કરો અને કહો કે શિવ અને સતી જ્યારે વિવાહિત જીવન જીવનારા હોય તો એવા બ્રહ્માજીના પુત્રે આવો દ્રોહ શા માટે કર્યો? શિવ અને સતીનો દ્રોહ શા માટે કર્યો? મને લીલા કહો. ખૂબ અદ્ભુત ભાવથી જ્યારે પૂછવામાં આવ્યું કે એને આવો દ્રોહ કરવાનું કારણ શું હતું? માનના કારણે પરાસ્ત થયેલો એવો દક્ષ પ્રજાપતિની મને વાત કરો.
અને ત્યારે સુખદેવજી મહારાજ જે વાત કરી રહ્યા હતા એ જ એવી ભાવની વાત મૈત્રેય મુનિ જે છે વિદુરજીને પોતે કરવા લાગ્યા છે. મૈત્રેય ઋષિ વર્ણન કરતા કહે કે હે રાજન સાંભળો, હે વિદુર તમે સાંભળો, તમે તો મહાત્મા છો. આપ તો જાણો છો કે ભગવાન શિવનો દ્રોહ કરનારો આ જગતમાં એ જાજુ જીવી શકતો નથી, કારણ કે એનો આયુષ્યનો નાશ થઈ જાય છે. મહાકાલ સ્વરૂપ બની અને બેઠા છે. વર્ણવિત કરતા કહે છે કે જ્યારે દક્ષ પ્રજાપતિની આ કન્યા જેના વિવાહ સતીના વિવાહ ધામધૂમથી ભગવાન શિવની સાથે કરવામાં આવ્યા, ગ્રહસ્થી જીવનમાં જીવવા લાગ્યા, જુદા જુદા સ્થળોમાં વિહાર કરવા લાગ્યા. સતી અને શિવ વિહાર કરે છે. વિહાર કરતા કરતા કહેવાય કે પોતાના કૈલાસ ઇત્યાદિ ભવનોમાં રહી રહ્યા છે, ધામની અંદર પોતે રહીને રહ્યા છે. એક સમયે દેવતાઓ યજ્ઞ કરતા હોય અને યજ્ઞની અંદર દક્ષ પ્રજાપતિ પધારે છે, ભગવાન શિવ ઇત્યાદિ પધારે, બ્રહ્મા વિષ્ણુ મહેશ દેવતાઓ, અગ્નિ પવન વાયુ ઇત્યાદિ બધા દેવો પધારે છે. તમામ પધારે અને જોવે તો બ્રહ્મા વિષ્ણુ અને મહેશ માને ભગવાન શિવનું સ્થાન ઊંચું છે, દક્ષ પ્રજાપતિનું સ્થાન નીચું છે. આ દેવતાઓના યજ્ઞમાં આવી અને કહેવાય કે જોવે કે ઓહો આ તો શું ઘટના, મારા જમાઈનું સ્થાન ઊંચું, મારું સ્થાન ગૌણ બનાવ્યું. દક્ષ પ્રજાપતિએ તરત જ યજ્ઞનો ત્યાગ કર્યો છે અને અન્ય બીજા ઋષિઓને સાથે લઈ અને જતો રહ્યો છે. પોતાને આંગણે યજ્ઞ કર્યો છે, પોતાને આંગણે યજ્ઞ જ્યારે કર્યો તો એવા યજ્ઞની અંદર ભગવાન શિવનું સ્થાન જ ન કર્યું. જે યજ્ઞ થતા હોય એ યજ્ઞમાં ભગવાન શિવનું સ્થાન ન હોય તો એ યજ્ઞ કોઈ પણ દેવનો યજ્ઞ હોય પણ એ ક્યારેય પોતાનો ભાગ સ્વીકારતા નથી. શાસ્ત્રમાં વિધાનો છે. ઈશાન ખૂણાની અંદર સફેદ રંગનું સ્થાપન, જેમાં ભગવાન શિવનું સ્થાપન છે. શિવનું સ્થાપન થયા વિના અન્ય દેવ પોતાનો ભાગ સ્વીકારતા નથી. દક્ષ પ્રજાપતિએ આદેશ કરાવ્યો હતો કે હવે યજ્ઞ કરવા પણ કોઈએ શિવનું સ્થાન ન રાખવું, અને તેમ છતાંય જે કોઈ યજ્ઞ કરશે એમાં હું નહીં પધારું. દ્રોહ કર્યો, માનના કારણે દ્રોહ છે. મારું માન અહિત થયું કારણ કે દેવતાઓ મને માન નથી આપતા. દેવતાઓ યજ્ઞ કરવાના બંધ કરી દીધા, ઋષિઓએ યજ્ઞ કરવાના બંધ કરી દીધા, કારણ કે ભગવાન શિવનો દ્રોહ કોણ કરે? શિવના દ્રોહની અંદર કોઈ પણ એ તત્પર ન થયા. આખિરકાર દક્ષ પ્રજાપતિએ પોતાના આંગણે સ્વયં મોટો વિશેષ યજ્ઞ કર્યો. સર્વને આમંત્રણ દીધા છે, તમામ દેવતાઓને આમંત્રણ દીધા છે, બ્રહ્માજી વગેરેને આમંત્રણ આપ્યા છે, ભગવાન વિષ્ણુ પરમાત્માને આમંત્રણો દીધા છે. દેવતાઓના વિમાન ભરાય ભરાય અને કહેવાય કે આ દક્ષ પ્રજાપતિ જ્યાં રહી રહ્યો છે એવા સ્થાનની અંદર જઈ રહ્યા છે. કોઈ ઋષિ મુનિએ આવી અને સમાચાર આપ્યા. નારદજી વગેરે ઋષિ મુનિઓ જ્યારે જતા હોય સતીને સમાચાર આપ્યા કે દેવી તમારા પિતાશ્રીને ત્યાં યજ્ઞ છે, આપના પિતાશ્રીને યજ્ઞ છે અને આપને આમંત્રણ નથી. ત્યારે એવા સમયે દ્રવિત અને દુઃખી થયેલા મનથી અતિ હતાશાને પામ્યા હતા કે મારા પિતાશ્રી સ્વયં યજ્ઞ કરતા હોય અને મને સ્થાન ન આપ્યું, મારા પતિને એમાં સ્થાન ન આપ્યું, એમને આમંત્રણ ન આપ્યું. ઉદાસ મનથી હતા અને એ સતી પોતાના પતિ ભગવાન શિવની પાસે ગયા છે. ભગવાન શિવ કેવા છે? ભોળાનાથ એ ભોળા છે. ભગવાન તો ભોળા છે. ભોળા ભગવાનની એ દયાળુતાની સીમા શું હોઈ શકે? ભગવાનની પરમાત્માની એ લીલા છે કે આવા દયાળુ પરમાત્મા જે કૃપા વરસાવનારા ભગવાન પોતે બેઠા હોય. शिव के शरण में आजा, शिव के शरण में आजा, भोले की शरण में एक बार आजा जा,
भोले की शरण में एक बार आजा आजा भोले की शरण में, भोले की शरण में आजा, भोले की शरण में आजा, शिव की शरण में एक बार आजा आजा, भोले की शरण में एक बार आजा आजा, भोले की शरण में। संत और फकीर सब है शिव की शरण में, संत और फकीर सब है, गरीब और अमीर सब है भोले की शरण में, गरीब और अमीर सब है भोले की शरण में। शिव जी सबको मिलते हैं, शिव जी सबको मिलते हैं ध्यान धरन में, एक बार आजा आजा भोले की शरण में, एक बार आजा आजा भोले की शरण में, एक बार आजा आजा, एक बार आजा आजा शिव की शरण में, एक बार आजा आजा भोले की शरण में, एक बार आजा आजा भोले की शरण में, एक बार आजा आजा भोले की शरण। સતીજી આખિરકાર પોતાના પતિ શિવની પાસે ગયા છે. પ્રભુ એ નાથ મને આશીર્વાદના ભાવ સાથે મને મારા પિતા યજ્ઞ કરી રહ્યા છે એમાં જવાની આજ્ઞા આપો. ભગવાન એ શિવ એ સમયે જાણે છે, પણ પરમાત્મા એ સમય કહે છે કે આપ દેવી જવું યોગ્ય નથી. જ્યાં આમંત્રણ ના હોય ત્યાં ન જવું જોઈએ, વિના આમંત્રણે ન જવું જોઈએ, કારણ કે અન્યથા એમાં દોષ નિપજે છે, એમાં અપમાનનો ભાવ દર્શાવાય છે. સતીજીને મનાઈ કરવા છતાંય પણ સતીજીએ ખૂબ આજીજી કરી. ત્યારે શિવગણોને સાથે લઈ અને સતી ગયા હતા. દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં જ્યારે ગયા, તમામ સ્થાનો જોયા છે, ભગવાન શિવનું સ્થાન ન જોયું. સતી જ્યારે પધાર્યા, શિવગણો જ્યારે પધાર્યા, નંદી વગેરેને જોઈ દક્ષ પ્રજાપતિને ક્રોધ વ્યાપ્યો છે ને ક્રોધની અંદર ઉગ્રતા પૂર્ણ ભગવાન શિવનો દ્રોહ કરવા લાગ્યો છે. શિવનો દ્રોહ થતા નંદી વગેરે ક્રોધાયુક્ત થયા છે. પરસ્પર ઋષિઓ જે દક્ષ પ્રજાપતિનું સેવન કરનારા હતા એવો સામ સામે શ્રાપાદી થયા છે. તમામ શ્રાપ પૂર્ણ બન્યા, એકબીજાને શ્રાપ આપ્યા છે. આ બાજુ કહેવાય કે સતી ક્રોધાવશ થઈ અને કહેવાય કે પોતે પોતાના દેહની અંદર પગના અંગૂઠામાંથી અગ્નિ પ્રજ્વલિત કરીને આખિરકાર સતી સ્વરૂપે જે યજ્ઞ થઈ રહ્યો છે એ યજ્ઞમાં જ પોતાના દેહને સમર્પિત કરી દીધો. આ સતીએ પોતાના પ્રાણ ત્યાં નોછાવર કરી દીધા. 51 ટુકડાના ભાગરૂપે સુદર્શન ચક્ર જ્યારે ચલાવ્યું ત્યારે 51 શક્તિપીઠો એ ટુકડાના ભાગરૂપે આ ભારત ભૂમિની અંદર ફેલાયા અને એ શક્તિપીઠો આજે પ્રસિદ્ધિને પામ્યા છે. સતી જ્યારે બળી મુવા ત્યારે પાછળ પાછળ જે શ્રાપિત થયા હતા, આ શ્રાપિત થયેલા શિવગણોએ એકબીજાને મૃત્યુદંડ દીધા છે. પૃથ્વી પર સર્વ જન્મને પામો, દુઃખને પામો, આ બધા એકબીજાના શ્રાપમાં આવી ગયા. શિવગણો દોડી અને જઈ અને ભગવાન શિવને કહ્યું છે, હે પ્રભુ, દક્ષ પ્રજાપતિ યજ્ઞ કર્યો છે, દક્ષ પ્રજાપતિ યજ્ઞ કર્યો છે, આપનો દ્રોહ કર્યો છે. એટલું નહીં પણ પ્રભુ પરસ્પર શાપ આપતા એટલા ક્રોધાવશની અંદર કહેવાય કે સતીજી સ્વયં અગ્નિની અંદર બળી ગયા છે. આવા સમાચાર જ્યારે ભગવાન શિવને દ્વારા આપવામાં આવ્યા ત્યારે ભગવાન શિવ આખિરકાર ભગવાન શિવને પણ ક્રોધ વ્યાપો છે અને ભગવાન શિવ પોતે તાંડવ નૃત્ય કરતાના ભાવ સાથે ક્રોધાવેશની અંદર આવી છે. પોતાના મસ્તક પરથી જટાની એક લટભાગ જોડ્યો છે ને એમાંથી વીરભદ્રને પ્રગટ કર્યો છે. વીરભદ્રને આજ્ઞા કરી કે જાઓ, એ મૂર્ખતા માની
દંભ કરી રહેલા દક્ષ પ્રજાપતિનું ધડથી મસ્તક જુદું કરો. અને ભગવાન શિવ આ બાજુ નૃત્ય કરે. દક્ષ પ્રજાપતિને મારવા માટે વીરભદ્ર પોતે ગયા છે. અને એ વીરભદ્ર જઈ દક્ષ પ્રજાપતિનું ધડથી મસ્તક જુદું કરી અને આખિરકાર મૃતદેહ થયો છે. યજ્ઞનો વિધ્વંસ કર્યો છે. પરસ્પર આહાકાર મચી ગયો છે. ચારે તરફ લોકો, ઋષિમુનિઓ, દેવતાઓ ભાગવા લાગ્યા છે. વીરભદ્ર તો પુનઃ પોતાની સ્થિતિથી સ્થિર થયા, પણ દક્ષ પ્રજાપતિ જે છે એ મૃતદેહ છે. આખિરકાર બ્રહ્માજીની પાસે સર્વ ગયા છે. ભગવાન વિષ્ણુ પરમાત્માની પાસે ગયા છે. ભગવાન પરમાત્મા કહે કે આનો જેણે નાશ કર્યો છે એ દેવ જ સમર્થ છે. દેવતાઓના કહેવાથી સ્વયં ભગવાન શિવ પધાર્યા છે. અને ભગવાન શિવ પધાર્યા, ભગવાને બકરાનું મસ્તક જે છે દક્ષ પ્રજાપતિને સમર્પિત કર્યું છે. બકરાના મુખ થકી જે છે ભગવાનની, શિવની એમણે સ્તુતિ કરી છે, પ્રાર્થના કરી છે. માનનો પ્રતાપ એવો છે કે જો માનની અંદર તમે લેવાઈ જાઓ તો નિશ્ચય તમારે આવા મુખોટા પહેરવા પડે. બકરાના મુખ જે છે એ ધારણ, મસ્તક જે છે ધારણો કરવા પડે. માની વ્યક્તિએ ક્યારે માન એ ધર્મથી પતનનો માર્ગ બતાવ્યો છે. માન ના રાખવું, કામ, ક્રોધ આ બધા દોષો છે, ધર્મથી પાડનારા દોષો. ત્યાર પછી લીલાઓ